ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 1.10. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા એક્સ રેઝ ટુ 1/2, Ey બરાબર Ez બરાબર 0 છે, જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2 છે. એ ઘનમાંથી ફ્લક્સ અને બી ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. એ એટલે કે આ ઘનની બાજુનું માપ જે છે એ 0.1 મીટર ધારો. હવે તમે જુઓ કે પ્રશ્નની અંદર તમને વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપ્યા છે, તો Ey Ez 0 છે. એનો મતલબ એ થયો કે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ x દિશાની અંદર છે, Ex, બરોબર. હવે જો તમારું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે x દિશામાં હોય, બરોબર, તો એવા કિસ્સામાં તમારે આ ઘનમાંથી જે ફ્લક્સ પસાર થાય છે એ શોધવાનું છે પહેલા તો. હવે જુઓ અહીંયા શું થશે કે આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુની જે ઊભી બાજુ છે કે આ બાજુ ધારો કે આ રહી, અને આ બાજુ, તો વિદ્યુત ક્ષેત્ર આ બે બાજુઓમાંથી પસાર થશે. બાકીની ચાર બાજુ, આ ઉપરની, આ આગળની, આ નીચેની અને એક પાછળની, એ ચાર બાજુઓ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બાજુઓને સમાંતર હશે, એટલે કે તેમના ક્ષેત્રફળ સદિશોને લંબ થશે, એટલે એ બાજુઓ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. તો હવે આપણે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, પહેલા એ બે બાજુઓ જે છે એમાંથી પસાર થતું ફ્લક્સ ગણી લઈએ, બરોબર. તો હવે જુઓ ડાબી તરફની બાજુ જે છે ત્યાં, આ ડાબી બાજુ જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું માન કેટલું, મૂલ્ય કેટલું, કારણ કે આપણું વિદ્યુત ક્ષેત્ર જેમ x બદલાય એમ બદલાય છે. હવે આપણી ડાબી બાજુ ઉગમ બિંદુથી એ અંતરે આવેલી છે, તો ડાબી બાજુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આલ્ફા એક્સ રેઝ ટુ 1/2, તો ઉગમ બિંદુથી આ બાજુનું અંતર એ છે, તો x ની જગ્યાએ આપણે એ મૂકો, તો આલ્ફા એ રેઝ ટુ 1/2. હવે ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, તો સદિશ EL ડોટ સદિશ ડેલ્ટા S. હવે આ બંધ સપાટી છે, તો તેના માટેનો ક્ષેત્રફળ સદિશ બંધ સપાટી માટે બહારની દિશામાં, એટલે આ તરફ હશે, બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર આપણું x દિશામાં, ક્ષેત્રફળ સદિશ ઋણ x દિશામાં, તો EL ડેલ્ટા S cos 180, બરોબર. તો મૂલ્યની દ્રષ્ટિએ હવે આપણું 5L થઈ ગયું માઇનસ EL a સ્ક્વેર, કારણ કે અહીંયા દરેક બાજુ જે છે એની લંબાઈ પહોળાઈ a છે, એટલે ક્ષેત્રફળ જે છે એ a સ્ક્વેર થશે, cos 180 માઇનસ. તો 5L એટલે કે ડાબી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા તો તેમાંથી પસાર થતું ફ્લક્સ માઇનસ EL a સ્ક્વેર. હવે જમણી બાજુનો વિચાર કરીએ, તો આ જમણી બાજુ જે છે એ ઉગમ બિંદુથી a વત્તા આ બીજું a, એટલે કે 2a અંતરે છે. તો જમણી બાજુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 પ્રમાણે આલ્ફા એક્સ 2a રેઝ ટુ 1/2. હવે તેમાંથી પસાર થતું ફ્લક્સ, તો ER ડોટ ડેલ્ટા S. હવે આના માટે ક્ષેત્રફળ સદિશ ધન x દિશામાં, આપણું ક્ષેત્ર ધન x દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો 0, એટલે ER ડેલ્ટા S cos 0, ડેલ્ટા S એટલે ફરી પાછું ક્ષેત્રફળ એટલે a સ્ક્વેર. તો હવે 5L 5R
ડાબી અને જમણી બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ આપણને મળી ગયું. બાકીની બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. તો હવે આ ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? તો હવે આ બધાયનો આપણે સરવાળો લઈ લઈએ. તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ 5 બરાબર 5r વત્તા 5l. તો એ થશે ERA² માઇનસ ELA². a² કોમન લીધો, ER માઇનસ EL. હવે ER નું મૂલ્ય અને EL નું મૂલ્ય અહીંયા ગોઠવી દઈએ આપણે. તો બંનેમાંથી આપણે આલ્ફા કોમન લીધો, a² ઇન્ટુ 2a⁻² આ માઇનસ a⁻² આ આલ્ફા આપણે કોમન લીધો છે. બરોબર. હજી અહીંયાથી તમે જુઓ a⁻² તમે કોમન લઈ શકશો. તો આલ્ફા a⁻² કોમન લઈને બહાર લીધું તો a² ઇન્ટુ a⁻² એટલે એ થશે a⁵² અને 2⁻² માઇનસ 1 એટલે √2 માઇનસ 1. હવે તમે જુઓ આલ્ફા અને એ ના મૂલ્યો તમને આપેલા છે. આ મૂલ્યો તમે આ સમીકરણમાં ગોઠવી દો. આલ્ફા તમને 800 આપ્યું છે, a 0.1 આપ્યું છે, ⁵² ઇન્ટુ √2 માઇનસ 1. આને ઉકેલી નાખો તો આપણો જવાબ આવશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરોબર. તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ મળી ગયું. હવે બી શોધીએ. ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો છે. બરોબર છે. તો હવે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરી શકીએ. બરોબર છે કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ તેના દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો ઘનની અંદરનો વિદ્યુત ભાર આપણે આ સૂત્ર જે ગૌસના નિયમનું છે phi બરાબર q upon ε0 પરથી લખી શકીએ કે q બરાબર 5 into ε0. હવે phi નું મૂલ્ય તમે અહીં શોધી નાખ્યું છે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો q બરાબર 5 into ε0. તો phi નું મૂલ્ય ε0 નું મૂલ્ય તો આપણો જવાબ આવશે 9 into 9.27 into 10⁻⁻12 કુલમ. અહીંયા તમે આને 5 કરી નાખજો મિત્રો. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કુલ ફ્લક્સ 5 બરાબર 5r + 5l. ક્લિયર મિત્રો?